નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે વર્ગમૂળ 25% બરાબર કેટલા થાય, એટલે કે 25%નું વર્ગમૂળ શું થાય? 1/2, 2/3, 4/5 અને 5/6. હવે આગળ આપણે આ 25%નું વર્ગમૂળ શોધવાનું છે. આપણે આ 25%નું વર્ગમૂળ શોધવાનું છે. એટલે આગળ સૌપ્રથમ આ વર્ગમૂળનું વર્ગમૂળ છે. આગળ 25% એટલે 25 છેદમાં 100 થાય, એટલે 25 ભાગ્યા 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, આ વર્ગમૂળ આ આખી સંખ્યાને લાગેલું છે, એટલે કે 25/100 ને લાગેલું છે. માટે therefore આ વર્ગમૂળ આ 25 અને 100 બંનેને લાગે. આ વર્ગમૂળ 25 અને 100 બંનેને લાગે, મતલબ કે અંશને પણ લાગે અને છેદને પણ લાગે. એટલે આગળ બરાબર આ વર્ગમૂળ 25/100 વર્ગમૂળ 100 થાય. આ વર્ગમૂળ 25/100 વર્ગમૂળ 100 થાય. મતલબ કે આ 25 ને 100 વડે ભાગીને જે જવાબ આવે તેનો વર્ગમૂળ શોધવામાં આવે, કે પછી 25 નું વર્ગમૂળ શોધવામાં આવે અને 6 નું વર્ગમૂળ શોધવામાં આવે અને પછી ભાગાકાર કરવામાં આવે, તો આ બંનેનો જવાબ સરખો થાય, સમાન થાય, ઇક્વલ થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, આ 25 નું વર્ગમૂળ 5 થાય. આગળ આ 100 નું વર્ગમૂળ 10 થાય, 10 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, આ 5 ને આપણે 5 ગુણ્યા 1 એમ લખી શકીએ. આગળ છેદમાં આ 10 ને આપણે 5 ગુણ્યા 2 એમ લખી શકીએ. એટલે આગળ આ 5 ઉપર નીચે કેન્સલ થઈ જાય, એટલે કે આ 5 એકુ 5 થાય, મતલબ કે આ 5 ને આ 5 વડે એક વખતમાં ભાગ લાગે, વન ટાઈમમાં ડિવાઈડ થાય, મતલબ કે આ 1 અને 5 નો, એટલે આ 5 અને આ 1 નો ગુણાકાર આ 5 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ 1 એકુ 1 થાય અને છેદમાં આ 2, મતલબ કે આપણને 1/2 મળે. મતલબ કે આ 25%નું વર્ગમૂળ 1/2 થાય, 1/2 થાય, એટલે કે 0.5 થાય, 0.5 થાય, 0.5 થાય, 0.5 થાય. તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે 64%નું વર્ગમૂળ કેટલું થાય? 0.8, 0.9, 0.6 અને 0.5. હવે આગળ આપણે આ 64%નું વર્ગમૂળ શોધવાનું છે. આ 64%નું વર્ગમૂળ શોધવાનું છે. એ સૌપ્રથમ આ વર્ગમૂળ છે. આગળ 64% એટલે 64/100 થાય, 64 ભાગ્યા 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ વર્ગમૂળ આ 64 અને 6 બંનેને લાગે. આ વર્ગમૂળ આ 64 અને આ 100 બંનેને લાગે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 64 નું વર્ગમૂળ 8 થાય, 1 થાય. આગળ આ 100 નું વર્ગમૂળ 10 થાય, 10 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ 0.8 થાય, 0.8 થાય, 0.8 થાય.
કઈ રીતે? તો જુઓ અહીંયા છેદમાં એટલે ભાગાકારમાં 10 છે, મતલબ કે એકની પાછળ એક શૂન્ય લાગેલું છે, એકની પાછળ એક શૂન્ય લાગેલું છે, તેથી પોઈન્ટ એક અંક પછી લાગે, આફ્ટર 1 ડિજિટ લાગે, એટલે પોઈન્ટ અહીંયા લાગે, એટલે આપણને 0.8 મળે, આ 0.8 મળે. આગળ આ પોઈન્ટ પહેલા તમે અસંખ્ય શૂન્ય લખી શકો, તેનાથી કાંઈ પણ ફરક પડતો નથી, એટલે સિમ્પલ એક શૂન્ય લખી દેવાનું હોય છે. ઇન શોર્ટ ટૂંકમાં આ 8/10 એ 0.8 થાય, 0.8 થાય, મતલબ કે આ 64% વર્ગમૂળ 0.8 થાય, એટલે આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય. હવે આગળ ત્રીજો પ્રશ્ન આ રીતનો છે કે 1.21% વર્ગમૂળ શું થાય? 1.11, 0.11, 2.11 અને 2.5. હવે આપણે આ 1.21% વર્ગમૂળ શોધવાનું છે. આ 1.21% વર્ગમૂળ શોધવાનું છે, એટલે આગળ સૌપ્રથમ આ વર્ગમૂળનો વર્ગમૂળ છે. આગળ આ 1.21% એટલે આ 1.21 ના છેદમાં 100 થાય, મતલબ કે 1.21 ભાગ્યા 100 થાય, મતલબ કે ટકા એટલે છેદમાં 100 થાય, ભાગાકારમાં 100 થાય, એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ સૌપ્રથમ આ વર્ગમૂળનો વર્ગમૂળ છે. આગળ આ 1.21 એટલે આ 121 ના છેદમાં 100 થશે. આ 1.21 એટલે આ 121 ના છેદમાં 100 થશે. કઈ રીતે? તો જુઓ અહીંયા આ પોઈન્ટ બે અંકો પછી છે, આફ્ટર 2 ડિજિટ્સ છે, 100, તેથી છેદમાં એટલે ભાગાકારમાં 100 લખાય, એટલે કે એકની પાછળ બે શૂન્ય લખાય, એકની પાછળ બે શૂન્ય લખાય, એકની પાછળ બે શૂન્ય લખાય, મતલબ કે આ 1.21 બરાબર 121 ના છેદમાં 100 થાય, અને આગળ આ છેદમાં 100 તો છે, 100 તો છે, એટલે આગળ બરાબર ઇક્વલ વર્ગમૂળની અંદર આ 121 ના છેદમાં આ 100 ગુણ્યા 100 થાય. આ વર્ગમૂળ જુઓ, આ વર્ગમૂળનો વર્ગમૂળ. આગળ આ 121 ના છેદમાં આ 100 ગુણ્યા 100 થાય, મતલબ કે આ અંશનો છેદ સાથે ગુણાઈ જાય. ફરીથી એકવાર આ અંશનો છેદ સાથે ગુણાઈ જાય, છેદ સાથે ગુણાઈ જાય, મતલબ કે આ 100 અને 100 નો ગુણાકાર થાય, મતલબ કે આ 121 ને 121 આગળ આ છેદ તો આ છેદ, આ છેદ તો આ છેદ, અને આ 100 આ છેદ સાથે ગુણાઈ જશે, એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જો સૌપ્રથમ આ વર્ગમૂળ છે, મૂળ છે. આગળ આ 121 છે, આગળ છેદમાં આ 100 ગુણ્યા 100 કેટલા થાય? 10,000 થાય, 10,000 થાય, 10,000 થાય, એટલે આગળ બરાબર ઇક્વલ આ વર્ગમૂળ 121 ના છેદમાં વર્ગમૂળ 10,000 થાય, મતલબ કે આ વર્ગમૂળ અંશ અને છેદ બંનેને લાગે, કારણ કે આ વર્ગમૂળ આખી સંખ્યાને લાગેલું છે, એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 121 નું વર્ગમૂળ 11 થાય, 11 થાય, આગળ આ 10,000 નું વર્ગમૂળ 100 થાય, 100 થાય, એટલે આગળ બરાબર ઇક્વલ 0.11 થાય, 0.11 થાય. કઈ રીતે? તો જો અહીંયા છેદમાં 100 છે, ભાગાકારમાં 100 છે, મતલબ કે એકની પાછળ બે શૂન્ય લાગેલા છે, એકની પાછળ બે શૂન્ય લાગેલા છે, માટે પોઈન્ટ જમણી તરફથી બે અંકો પછી લાગે, જમણી તરફથી બે અંકો પછી લાગે, એટલે પોઈન્ટ અહીંયા લાગે, આપણને આ પોઈન્ટ 11 મળે, પોઈન્ટ 11 મળે. પણ આ પોઈન્ટ પહેલા તમે શૂન્ય લખી શકો, એનાથી કાંઈ પણ ફરક પડતો નથી. ઇન શોર્ટ
આ 11 ના છેદમાં 100 એટલે 11 ભાગ્યા 100 આ 0.11 થાય. મતલબ કે આ 1.21% નો વર્ગમૂળ આ 0.11 થાય. તેથી આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થાય. આગળ ચોથો પ્રશ્ન આ રીતનો છે કે જો કોઈ સંખ્યાના 50% 80 હોય 80 થાય તો તે સંખ્યા એટલે તેની તે સંખ્યાના 250% એટલે કે 250% કેટલા થાય? 400, 360, 440 અને 480. હવે આગળ સૌપ્રથમ તો આ કોઈક સંખ્યાના 50% એટલે 50% આ 80 થાય છે 80 થાય છે. તો આગળ તેની તે સંખ્યાના આ 250% કેટલા થાય તેને શોધવાનું છે. તેની તે સંખ્યાના આ 250% એટલે કે 250% કેટલા થાય તેને શોધવાનું છે. તો જુઓ સૌપ્રથમ આ 50% પરથી 250% પર કઈ રીતે જઈ શકાય? આ 50% પરથી 250% પરથી 250% પર કઈ રીતે જઈ શકાય? તો અહીંયા સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ 50% ને 5 વડે ગુણવું પડે. આ 50% ને 5 વડે ગુણવું પડે. એટલે આગળ આ 5 50 25 થાય અને આ શૂન્ય 25 ની પાછળ લાગી જાય અને આ ટકાનો ટકા તો છે. મતલબ કે આ 50 ગુણ્યા 5 250 થાય અને આ ટકાનો ટકા. ઇન શોર્ટ આ 250% આવી જશે. પણ ક્યારે? તો 5 વડે ગુણવામાં આવે ત્યારે. એટલે આગળ આ બીજી બાજુ પણ 5 વડે ગુણવું પડે. બીજી બાજુ પણ 5 વડે ગુણવું પડે તો જ સાચું કહેવાય, અધરવાઇઝ ખોટું કહેવાય, ફોલ્સ કહેવાય. મતલબ કે આ બાજુ પણ 5 વડે ગુણવામાં આવે તો જ આ સમતા જળવાય, ઇક્વાલિટી જળવાય. મતલબ કે બંને બાજુઓ બેલેન્સમાં રહે. એટલે આગળ આ 80 અને 5 નો ગુણાકાર કરવો પડે. એટલે સૌપ્રથમ આ 8 50 40 થાય અને આ શૂન્ય 40 ની પાછળ લાગી જાય. મતલબ કે આ 80 અને 5 નો એટલે 5 અને 80 નો ગુણાકાર 400 થાય, 400 થાય. મતલબ કે આ 250% 400 થાય, 250% આ 400 થાય, 400 થાય. તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય. હવે આગળ પાંચમો પ્રશ્ન આ રીતનો છે કે કોઈ એક સંખ્યાના 35% તેની તે સંખ્યાના 15% કરતા 12 વધુ હોય, 12 મોર હોય તો તે સંખ્યા શોધો. ફાઇન્ડ કરો તે નંબર, ફાઇન્ડ કરો. 40 50 60 અને 80. હવે આગળ આપણે માની લઈએ કે આ કોઈ એક સંખ્યા x છે. આગળ આ x ના 35% તેના 15% એટલે કે તેની તે સંખ્યા એટલે કે આ x ના 15% કરતા 12 વધુ થાય છે. ફરીથી એકવાર વન્સ અગેન સૌપ્રથમ આપણે આ કોઈ એક સંખ્યા માની લેવાની છે જે આપણે x માની છે. એટલે આગળ આ x ના 35% આ x ના 15% આ x ના 15% કરતા આ 12 વધારે થાય છે, 12 વધારે થાય છે. એટલે આપણને આ રીતનું સમીકરણ એટલે ઇક્વેશન મળશે. આ સમીકરણ મળશે, આ ઇક્વેશન મળશે. આગળ આ સમીકરણમાંથી આપણે આ x ની કિંમત શોધવાની છે. આ x ની કિંમત શોધવાની છે. એટલે આગળ સૌપ્રથમ માટે ત્યારબાદ શું થશે? જુઓ સૌપ્રથમ આપણી પાસે આ ડાબી બાજુ x ના આ 35% છે, x ના 35% છે. આગળ આ x ના 15% એટલે વત્તા x ના 15% કહેવાય. ફરીથી એકવાર આ x ના 15% એટલે વત્તા x ના 15% કહેવાય. હવે આગળ
આને પકડીને આ બાજુ લઈ આવવામાં આવે, આ બાજુ લઈ આવવામાં આવે તો ઓછા આ x ના 15% થઈ જાય, ઓછા x ના 15% થઈ, મતલબ કે ચિહ્ન બદલાય જાય, મતલબ કે વર્તાનું ઓછા થઈ. આગળ આ બરાબર છે, ઇક્વલ છે. આગળ આ વર્તા 12 એ બીજું કાંઈ નથી પણ આ 12 જ છે, 12 જ છે. મતલબ કે આ 12 ની આગળ વર્તાનું ચિહ્ન લખવામાં આવતું નથી, પોઝિટિવનું સાઇન રાઈટ કરવામાં આવતું નથી. એ આગળ માટે therefore શું થશે તો જુઓ, આ x ના 35% ઓછા x ના 15% બરાબર આ x ના આ 35% ઓછા આ 15% થાય. ફરીથી એકવાર આ x ના 35% ઓછા x ના 15% બરાબર આ x ના આ 35% ઓછા આ 15% થાય, 15% થાય. મતલબ કે આ x ના 35% શોધવામાં આવે અને 15% શોધવામાં આવે, પછી આગળ બાદબાકી કરવામાં આવે. ફરીથી એકવાર સૌપ્રથમ આ x ના 35% શોધવામાં આવે અને 15% શોધી નાખવામાં આવે અને પછીથી બાદબાકી કરવામાં આવે. પછી આ 35% અને 15% ની પહેલા બાદબાકી કરી નાખવામાં આવે, મતલબ કે પહેલા બાદબાકી કરી નાખવામાં આવે ને ત્યારબાદ x ના તેટલા ટકા શોધવામાં આવે, x ના તેટલા ટકા શોધવામાં આવે. તો આ બંનેનો જવાબ સરખો જ આવે, ઇક્વલ આવે, સેમ જ આવે, લાઈક જ આવે, એટલે કે એકનો એક જ આવે. મતલબ કે આ બંને વસ્તુ શ્યામ કહેવાય, આ બંને વસ્તુ શ્યામ કહેવાય. મતલબ કે આને તમે આ રીતે પણ લખી શકો અને આને તમે આ રીતે પણ લખી શકો. આગળ આ બરાબર 12 છે, ઇક્વલ ટુ 12 છે, ઇક્વલ ટુ 12 છે. એટલે આગળ માટે શું થશે તો જુઓ, આ x ના કેટલા ટકા થશે તો જુઓ, આ 35% માંથી 15% ઘટે તો આપણને 20% મળે, 20% મળે. આગળ આ બરાબર 12 છે, આગળ માટે આ x ના 20% એટલે x ગુણ્યા 20 ના છેદમાં 100 થાય અને બરાબર આ 12 છે. x ના 20% એટલે x ગુણ્યા 20 ના છેદમાં 100 થાય. એટલે આગળ માટે શું થશે તો જુઓ, સૌપ્રથમ આ 20 પંચા 100 થાય, મતલબ કે આ 100 ને આ 20 વડે 5 વખતમાં ભાગ લાગે, મતલબ કે 20 અને 5 નો એટલે 5 અને 20 નો ગુણાકાર આ 100 થાય, 100 થાય, 100 થાય, 100 થાય. એટલે આગળ આ x બરાબર આ 12 ગુણ્યા 5 થાય, 12 into 5 થાય, આ 12 into 5 થાય. મતલબ કે આ ભાગ્યા 5 આ બાજુ આવે એટલે કે બીજી બાજુ લઈ આવવામાં આવે તો ગુણ્યા 5 થઈ જાય, ગુણ્યા 5 થઈ એટલે ચિહ્ન બદલાઈ જાય. મતલબ કે આ ભાગ્યાનો ગુણાકાર થાય, આ ભાગનો ગુણાકાર થાય. એટલે આગળ માટે આ x બરાબર આ 12 પંચા 60 થાય, આ x બરાબર 12 પંચા 60 થાય. x ની કિંમત 60 થાય, x ની કિંમત 60 થાય, x ની વેલ્યુ 60 થાય. મતલબ કે તે સંખ્યા તે નંબર આ 60 હશે, 60 હશે. તેથી આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થશે. આગળ છઠ્ઠો પ્રશ્ન આ રીતનો છે કે જીગો પોતાની આવકના મહિને 66.2/3% ખર્ચ કરે છે, કોસ્ટ કરે છે. જીગાને 1200 રૂપિયા મહિને બચે છે, તો જીગાની માસિક આવક
કેટલી થાય? 1200 રૂપિયા, 2400 રૂપિયા, 2300 રૂપિયા અને 3600 રૂપિયા. હવે આગળ સૌ પ્રથમ તો આ આવક પોતે સ્વયં itself 100% કહેવાય, 100% કહેવાય. આગળ આ 100% આવકમાંથી આ ખર્ચ એટલે કે આ 66.2/3%, આ ખર્ચ એટલે કે આ 66.2/3% ઘટાડી દેવામાં આવે, બાદ કરી દેવામાં આવે તો આપણને બચત મળી જાય, સેવિંગ મળી જાય. મતલબ કે ટકાના બચત મળે, પર્સન્ટેજમાં સેવિંગ મળે, પર્સન્ટેજમાં સેવિંગ મળી જાય. એટલે આગળ બરાબર શું થશે? તો જો સૌપ્રથમ આ 100 ને આપણે 99 + 1 એમ લખી શકીએ. આગળ આ ટકાનું ટકા છે. આગળ આ ઓછા 66.2/3% છે. આ ઓછા 66.2/3% છે. એટલે આગળ બરાબર શું થશે? તો જુઓ સૌપ્રથમ આ 99 છે. આગળ આ વર્તાશે. આગળ આ 1 ને આપણે 3/3 એમ લખી શકીએ. એટલે 3/3 એમ લખી શકીએ. મતલબ કે 3 * 1 = 3 થાય. મતલબ કે 3 કેન્સલ થઈ જાય એટલે આ 1 જ આવશે. મતલબ કે 1 ને આપણે 3/3 એમ લખી શકીએ. આગળ આ 3 જ લેવાનું, કારણ એટલે કે રીઝન એ છે કે અહીંયા છેદમાં 3 છે, અહીંયા ભાગાકારમાં 3 છે, જે આગળ જતા સ્પષ્ટ સમજાશે, આગળ જતા સ્પષ્ટ સમજવામાં આવશે. એટલે આગળ આ 99 પછી આ વર્તા 1 ને આપણે 3/3 એમ લખી શકીએ. આગળ આ ટકા છે, પર્સન્ટેજ છે, અને આ ઓછા આ 66.2/3% છે. આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ આગળ બરાબર ઇક્વલ આ 99 + 3/3 ઓછા આ 66 + 2/3 ટકા, મતલબ કે આટલા ટકા થાય. ફરીથી એકવાર સૌપ્રથમ આ 99 + 3/3 છે, આ 99 + 3/3 છે. આગળ આ ઓછા છે. આગળ આ 66.2/3 એટલે 66.2/3 એ બીજું કાંઈ નથી પણ 66 + 2/3 છે. આ 66 + 2/3 છે. આ 66 + 2/3 છે. મતલબ કે અહીંયા વચ્ચે વર્તાનું ચિહ્ન સમાયેલું હોય છે, અહીંયા વચ્ચે પ્લસનું સાઇન કન્ટેન્ટ થયેલું હોય છે. આગળ આ ટકા તમે એક જ આટી આ રીતે પણ લખી શકો. આ ટકા આ રીતે તમે એક જ આટી પણ લખી શકો. મતલબ કે આને આપણે આ રીતે પણ લખી શકીએ અને આને આપણે આ રીતે પણ લખી શકીએ. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ સૌપ્રથમ આ 99 + 3/3 છે. આગળ આ ઓછા 66 છે, -66 છે. ત્યારબાદ આ વર્તા અને આ ઓછા અને વર્તાનો એટલે કે વર્તા અને ઓછાનો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ ઓછા જ થાય, માઈનસ જ થાય. મતલબ કે અહીંયા વચ્ચે ગુણ્યા સમાયેલું હોય છે, અહીંયા વચ્ચે ગુણ્યા સમાયેલું હોય છે. મતલબ કે આ ઓછા વર્તા ઓછા જ થાય એટલે કે વર્તા ઓછા જ થાય. મતલબ કે ગુણાકાર ઓછા થાય. આગળ આ 2/3 છે,
2/3 છે, 2/3 છે, 2/3 છે. ઇન શોર્ટ, ટૂંકમાં આ ઓછા ગુણ્યા વત્તા 2/3. આ ઓછા ગુણ્યા વત્તા 2/3, ઓછા 2/3 થાય, -2/3 થાય. આગળ આ આખાને ટકા તો લાગેલો છે, પર્સન્ટેજ તો લાગેલો છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? પ્રિય સર્વન, આ 99 માંથી 66 ઘટે તો આપણને 33 મળે, 33 મળે. મતલબ કે આ 9 માંથી 6 ઘટે તો આપણને 3 મળે. આગળ ફરીથી આ 9 માંથી આ 6 ઘટે તો આપણને 3 મળે. એટલે આગળ આપણી પાસે આ વત્તા 3/3 અને આ ઓછા 2/3 બચેલા હશે. આ વત્તા 3/3 અને આ ઓછા 2/3 બચેલા હશે. અને આ આખાને ટકા તો લાગેલો છે, પર્સન્ટેજ તો લાગેલો છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? શું થશે? બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, આને આપણે આ 33 વત્તા 3/3 ઓછા 2/3 એમ લખી શકે. ફરીથી એક વાર વન્સ અગેન જુઓ, આ 33 ના 33, આ 33 ના 33. આગળ આ વત્તા 3/3 ઓછા 2/3. ફરીથી એક વાર આ વત્તા 3/3 ઓછા 2/3 ને આપણે વત્તા 3/3 ઓછા 2/3 એમ લખી શકીએ. મતલબ કે આપણે વત્તા સામાન્ય લઈ શકીએ, પ્લસ કોમન લઈ શકીએ, આ પ્લસ કોમન લઈ શકીએ. એટલે આગળ આ બંનેમાંથી વત્તા સામાન્ય લઈ લેવામાં આવે તો પણ આ વર્તાનો વર્તા જ રહે, એટલે કે વર્તાનો વર્તા જ બચે. આગળ આ ઓછામાંથી પણ વર્તા સામાન્ય લઈ લેવામાં આવે તો પણ આ ઓછાનો ઓછા જ રહે, માઇનસનો માઇનસ જ રહે. કઈ રીતે? તો જુઓ, સૌપ્રથમ આ વર્તાને આપણે વર્તા ગુણ્યા વર્તા એમ લખી શકીએ. ફરીથી એકવાર આ વર્તાને આપણે વર્તા ગુણ્યા વર્તા એમ લખી શકીએ. મતલબ કે વર્તા અને વર્તાનો ગુણાકાર વર્તા જ થાય, વર્તા અને વર્તાનો ગુણાકાર વર્તા જ થાય. આગળ આ ઓછાને આપણે ઓછા વર્તા ગુણ્યા ઓછા એમ લખી શકીએ. ફરીથી એકવાર આ ઓછાને આપણે વર્તા ગુણ્યા ઓછા એમ લખી શકીએ. મતલબ કે વર્તા અને ઓછાનો, એટલે ઓછા અને વર્તાનો ગુણાકાર આ ઓછા થાય, માઈનસ થાય. એટલે આગળ આ એક પદ છે અને આ બીજું પદ છે. એટલે આગળ આ બંને પદોમાંથી આપણે આ વર્તાને એટલે પ્લસને સામાન્ય લઈ શકીએ, આ વર્તાને એટલે પ્લસને સામાન્ય લઈ શકીએ, કોમન લઈ શકીએ. એટલે આગળ આ પહેલા પદમાં આ વર્તા બચે, આગળ બીજા પદમાં આ ઓછા બચે. આ વર્તા સામાન્ય, આમાં વર્તા બચે અને આમાં આ ઓછા બચે. એટલે આગળ આ વર્તા તે આ વર્તા છે, આગળ આ વર્તા તે આ વર્તા છે અને આ ઓછા તે આ ઓછા જ છે. મતલબ કે વર્તા સામાન્ય લેવામાં આવે તો પણ ચિહ્નો બદલાતા નથી, એના એ જ રહેશે. આનું ઊંધું, જો ઓછા સામાન્ય લેવામાં આવે, માઇનસ કોમન લેવામાં આવે તો ચિહ્નો બદલાય છે, ત્યારે જ ચિહ્નો બદલાય છે, ત્યારે ચિહ્નો બદલાઈ જાય છે. આગળ આ આખાને આ ટકા તો લાગેલો છે, પર્સન્ટેજ તો લાગેલો છે. આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જો સૌપ્રથમ આ 33 છે, આગળ આ વર્તા છે, પ્લસ છે, પ્લસ છે, પ્લસ છે. આગળ આ વર્તા 3/3 ઓછા 2/3, આ વર્તા 3/3 ઓછા 2/3 બરાબર આ વર્તા 3
ઓછા 2 આખાના છેદમાં 3 થાય. ફરીથી એક વાર once again આ વર્તા 3 ના છેદમાં 3 ઓછા 2 ના છેદમાં 3 બરાબર ઇક્વલ. આ વર્તા 3 ઓછા 2 આખાના છેદમાં આખા ભાગ્યા આ 3 થાય. આખા ભાગ્યા આ 3 થાય. આખા ભાગ્યા આ 3 થાય. આગળ આ રીતનો કાઉન્સ આવશે અને આ આખાને ટકા તો લાગેલું છે એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 33 છે. આગળ આ વર્તા છે પ્લસ છે આગળ આ વર્તા 3 એટલે 3 માંથી 2 ને ઘટાડવામાં આવે તો આપણને 1 મળે એટલે કે વર્તા 1 મળે. 1 મળે એટલે વર્તા 1 મળે અને છેદમાં આ 3 તો છે. ભાગાકારમાં 3 તો છે મતલબ કે આનું સાદુરૂપ વર્તા 1 ના છેદમાં 3 અને આ આખાને ટકા લાગેલું છે. આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 33 છે 33 છે. આગળ આ વર્તા અને વર્તાનો ગુણાકાર વર્તા જ થાય. આ વર્તા અને વર્તાનો ગુણાકાર વર્તા જ થાય અને આ 1 ના છેદમાં 3 છે. મતલબ કે આ વર્તા ગુણ્યા મતલબ કે અહીંયા વચ્ચે ગુણ્યા સમજવાનું હોય છે. અહીંયા વચ્ચે ગુણ્યા સમજવાનું હોય છે. એટલે આગળ આ વર્તા ગુણ્યા વર્તા 1 ના છેદમાં 3 આ વર્તા ગુણ્યા વર્તા 1 ના છેદમાં 3 વર્તા 1 ના છેદમાં 3 થાય પ્લસ 1/3 થાય અને આ આખાને ટકા લાગેલું છે પર્સન્ટેજ લાગેલું છે. એટલે આગળ બરાબર ઇક્વલ. શું થાય તો જુઓ આ 33 વર્તા 1 ના છેદમાં 3 આ 33 વર્તા 1 ના છેદમાં 3 બીજું કાંઈ નથી પણ 33 પૂર્ણાંક 1 ના છેદમાં 3 છે. ફરીથી એકવાર આ 33 વર્તા 1 ના છેદમાં 3 એ બીજું કાંઈ નથી પણ 33 પૂર્ણાંક 1 ના છેદમાં 3 છે. મતલબ કે આને આપણે આ રીતે પણ લખી શકીએ. મતલબ કે આને આપણે આ રીતે પણ લખી શકીએ અને આ ટકાનું ટકા તો છે પર્સન્ટેજનું પર્સન્ટેજ તો છે. મતલબ કે બચત એટલે સેવિંગ બચત એટલે સેવિંગ ટકામાં એટલે પર્સન્ટેજમાં આ 33 પૂર્ણાંક 1 ના છેદમાં 3 ટકા થાય છે. 33 પૂર્ણાંક 1 ના છેદમાં 3 ટકા થશે. જ્યારે સેન્સ હકીકતમાં વાસ્તવમાં બચત આ 1200 રૂપિયા છે. 1200 રૂપિયા છે. એટલે આગળ જો આ બંનેને સરખાવવામાં આવે એટલે કે બંનેને બરાબર લઈ લેવામાં આવે તો આપણને 100% ની કિંમત મળી જાય. 100% ની વેલ્યુ મળી જાય. મતલબ કે કુલ આવક મળી જાય. ટોટલ ઇન્કમ મળી જાય. એટલે આગળ આ 100% બરાબર આ 100% ગુણ્યા આ 1200 રૂપિયા ના છેદમાં આ 33 1 ના છેદમાં 3 ટકા થાય. આ 100% બરાબર આ 100% ગુણ્યા 1200 રૂપિયા ના છેદમાં આ 33 1 ના છેદમાં 3 ટકા થાય. મતલબ કે આ ચોથા પદની કિંમત શોધવાની હોય ત્યારે આ બીજા અને ત્રીજા પદનો એટલે ત્રીજા અને બીજા પદનો ગુણાકાર કરી દેવાનો હોય છે. આગળ આ ગુણાકારના છેદમાં આ પહેલા પદને લખવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ ટકા ઉપર નીચે નીકળી જશે. મતલબ કે આપણે કેન્સલ કરી શકીએ. એટલે આગળ ઉપર આ 100 વચ્ચે 100 છે. આગળ આ ગુણ્યા છે. આગળ આ 1200 રૂપિયા છે. આગળ છેદમાં શું થશે તો જુઓ છેદમાં આ 33 તારી 99 થાય 99 મતલબ કે 33 અને 3 નો એટલે 3 અને 33 નો ગુણાકાર 99 થાય. આગળ 99 ને 100 થાય અને છેદમાં આ 3 છે. ભાગાકારમાં 3 છે. મતલબ કે આ 33 1 ના છેદમાં 3 સાદો અપૂર્ણાંક છે જે મિશ્ર અપૂર્ણાંકમાં 100 ના છેદમાં 3 થાય. 100/3 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ 100
ગુણ્યા 1200 રૂપિયા ગુણ્યા 3 ના છેદમાં આ 100 થાય. આના બરાબર આ 100 ગુણ્યા 1200 રૂપિયા ગુણ્યા 3 ગુણ્યા 3 ના છેદમાં આ 100 થાય. મતલબ કે આ છેદનો છેદ અંશ સાથે ગુણાઈ જાય. આ છેદનો છેદ અંશ સાથે ગુણાઈ જાય. મતલબ કે 3 ઉપર આવી જાય અને આ આખાની સાથે ગુણાઈ જાય અને છેદમાં આ 100 તો રહેશે, આ 100 તો રહેશે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, સૌપ્રથમ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 12 તારીખ 36 થાય, 36 થાય, 12 તારીખ 36 થાય, 36 થાય. આગળ આ બે શૂન્યો 36 ની પાછળ લાગી જશે. મતલબ કે આ 1200 અને 3 નો ગુણાકાર 3600 થાય. મતલબ કે 1200 ના 3 ગણા 3 ફોલ્ડ 3 પ્લસ આ 3600 થાય એટલે 3600 થાય એટલે 3600 થાય. અને આ રૂપિયાનું રૂપિયા તો છે, આ રૂપીસ તો છે. મતલબ કે 100% બરાબર 3600 રૂપિયા થાય. એટલે કે આ માસિક આવક આ 3600 રૂપિયા થાય. આ 3600 રૂપિયા થાય. આ 3600 રૂપિયા થાય. 3600 રૂપીસ થાય. 3600 રૂપીસ થાય. તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થાય. થેન્ક યુ.